નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટેટ પાસ ઉમેદવારોના હિતમાં એક મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે, મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં શિક્ષણ વિભાગે જે અગાઉ પરિપત્ર કર્યો હતો તેને રદ કર્યો છે. જેમાં જણાવાયું છે કે શૈક્ષણિક કાર્ય ખોરંભાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાની સૂચના રદ કરવા બાબત આ પરિપત્ર જાહેર કરાયો છે. ઉપરોક્ત વિષય પણ જણાવવાનું થાય છે કે અત્રેના સરખા ક્રમાંકના તારીખ 25/7/2025ના પત્રથી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા રૂપે તરીકે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની સૂચના આપવામાં આવેલ હતી. તે મૂળ અસરથી રદ કરવામાં આવેલ છે. તો જે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા માટે જે પરિપત્ર કરવામાં આવ્યો હતો તે આખરે રદ કરવામાં આવ્યો છે. ઘણા વિરોધો થયા બાદ આ પરિપત્રને રદ કરવામાં આવ્યો છે. હવે નવેસરથી ભરતી માટે જાહેરાત આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.